એથી મારા ચામડાની સીવડાવું દાદા તારી મોજડી. દાદાએ વાસડા દાદાએ આમાં કોકનું કામ એવું કર્યું છે ભનુભા કે આ ચામડાની મોજડી બનાવીને પહેરાવીને તો એનું ઋણ ન ચૂકવી શકાય બાપ. અને તોય મારા દાઠા ઢુંડાશ વાળા તારું ઋણ નો ચૂકવી હકાય રે મારા વાછડા દાદા. આજ અમારા ચામડાની સીવડાવું દાદા તારી મોજડી. લાવો જેને માનતા હોય એને, હું નથી કહેતો મેલડીમાં નામ લ્યો, વાસણા દાદાનું લ્યો, પણ જે તમારા 72 વેઢીનો વ્યવહાર તમારા વડવાએ પાલખમાં ધર્મ બેહાડ્યું હોય ને, જાગતા વેતે હથેળીમાં એનું દર્શન કરજો, એનું નામ લેજો, અને એટલું બોલજો કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્યે ભજ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ, તોય તમારો દી સુધરી જાય બાપ, તોય તમારો દી. એટલા માટે એક કડી બાપ, એજી અમારા સુખડા તારા મુખડાથી હાર જાય રે મારા ઢુંડાશ તુવાળા. અમારા ચામડાની સીવડાવું દાદા તારી મોજડી. અને મને શિવાભાઈ સોલંકી મને એટલું કીધું, અરવિંદભાઈ અમારા ભુવા હરેશભાઈ લાડુમોર સાહેબ મવા એને ના પાડી કે આને દીકરો દીકરી સંતાન નહીં થાય, અને આ દાદાને પ્રાર્થના દાઠામાં કરીને એને સંતાન થયું, દીકરો થયો, એટલી જ વાત કરી હતી. એના માટે એક કડી બનાવી છે મેં, સાંભળજો. એજી મેં તો સાંભળી તી દાઠા વાળા તારી એક વાતડી કેવી, એ મારા જેવા ગરીબ ના ગાડે મારો વાછડો બેહી જાય રે મારા ઢુંડાશ તુવાળા. એજી અમાણા ચામડાની સીવડાવું વાછડા દાદા તમારી મો. અને છેલ્લી એક કડી મને ગમે છે, તમને ગમે છે બાપ. દાદા આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો, અને રાખજે તારાયા દુબળા કેરી લાજ રે મારા વાછરા દાદા. હેજી અમાણા ચામડાની સીવડાવું દાદા તમારી મો.